નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જેતપુર પાવીથી રંગલી ચોકડી સુધીનો રોડ ખૂબ બિસ્માર હાલતમાં વહેલી તકે રોડની કામગીરી હાથ ધરવા લોકમાંગ ઉઠી। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે નંબર 56 પર આવેલ ભારજ નદીનો પુલ તૂટી જવાથી હાલ આ રોડ પર ભારે વાહનોનો ટ્રાફિક વનકુટીર 3 રસ્તાથી રંગલી ચોકડી રહી પર ડાયવર્ટ કરવામાં આવેલ છે। તેવામાં ભારદારી વાહનોની અવરજવર ખૂબ વધારે હોય આ રસ્તો ખૂબ ખખડધજ થઈ જવા પામ્યો છે અને ખૂબ ધૂળ ઉડતા બાઇક પર જતા મુસાફરોની હાલત ખરાબ થઈ જાય છે। તેવામાં રસ્તાની મરામત તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ રાહદારીઓ કરી રહ્યા છે। તેમને જણાવી દઈએ કે જેતપુર પાવી તાલુકા મથકની મુખ્ય ઓફિસો જેવી કે તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત અને કોર્ટ જેવી મુખ્ય કચેરીઓ આવેલી હોય ત્યાં અવરજવર કરતા લોકોને પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે। હેડ મેનેજર આરીફ ખત્રી, જેતપુર પાવી। મહેરબાન છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રીને વિનંતી છે કે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામડાઓ, ઘણા શહેરો સિહોદ બ્રિજ તૂટી જવાથી અનકનેક્ટેડ છે અને વખતો વખત જનતા ડાયવર્ઝન બનાવવામાં આવે છે। સુખી ડેમની અંદર પાણી છોડવાના કારણે એ ધોવાણ થાય છે, ફરી પાછા લોકોના સહયોગથી બનેલું જનતા ડાયવર્ઝન ઊભું કરવામાં આવે છે। બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે એટલે જનતા ચિંતિત છે અને સાથે સાથે અમારા સન્માનીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની પણ વેદના છે કે ઇન્ટિરિયર ગામોના જે ખાડા, જે રોડો તૂટી ગયા છે એ રોડોનું રિપેરિંગ વહેલી તકે કરો। મને એ નહીં ખબર પડતી કે છોટાઉદેપુર જિલ્લામાં એવું તો શું છે કે આ જે આદિવાસી સમાજના માણસો, વ્યક્તિઓ, ઘરડા લોકો, આ બધાને ઘણી તકલીફ પડી રહી છે અત્યારે અને તકલીફનો કોઈ પાર નથી। લોકોની સ્વચ્છ સાથે ચેડા થઈ રહ્યા છે, લોકોની ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે, લોકો સમયસર દવાખાને દવા લઈ નથી શકતા, સ્કૂલે નહીં જઈ શકતા, ખેડૂતો પોતાનું ખેતીવાડી સમયસર એને નહીં કરી શકતા। બધી જ વસ્તુઓ નું ખૂબ જ વેદના છે અને સાથે સાથે અત્યારે ડાયવર્ઝન બંધ થવાના કારણે આ તમામ ડાયવર્ઝન બંધ થવાના કારણે અત્યારે રંગલી ચોકડીથી જવું પડે મોડાસા બોડેલી રહીને, એટલે આ 30-40 કિલોમીટરનો ફેરો પછી ચાલુ થયો। આ સમય દરમિયાન તમે આ રસ્તા રિપેરિંગની કામગીરી કરી શકતા હતા, તેમ છતાં તમે બિલકુલ નફ્ફટે વેળા કરી અને આ રોડનું કામગીરી કરી નથી। રોડ નવો બનવાનો છે, આખા ગુજરાતને ખબર છે કે આ રોડ નવો મંજૂર થયો છે અને બનવાનો છે, પણ એનો મતલબ એવો નહીં કે તમારે ખાડા નહીં પૂરવાના। તમે ખાડા પૂરો, કારણ કે આ ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે ખબર પડતી નહીં। અને મારે તો આ જિલ્લાના 3 સુપર પાવર અધિકારીઓને કહેવું છે, કલેક્ટરશ્રીને પણ કહેવું છે, માનનીય ડીડીઓ સાહેબને પણ કહેવું છે અને માનનીય એસપી સાહેબને પણ કહેવું છે કે આ તમે છે ને વાંકીવાળા રસ્તે જવાનું બંધ કરી દો। તમે રંગલીથી જાઓ એટલે તમારું પેટનું પાણી, તમારી ગાડીઓ તો સુપર પાવર ને તમારો બધો ખર્ચો સરકાર વેઠે છે, એટલે તમારે અત્યારે હવે તમે છે ને જવાનું બંધ કરો વાંકી અને ડુંગરવાડથી, સિહોદ વટીને જવાનું બંધ કરો અને તમે છે ને હવે આ રતનપુરથી રંગલી જાઓ ને રંગલીથી તમે મોડાસા જાઓ તો તમને ખબર પડે કે સામાન્ય નાગરિકની તકલીફ શું છે। એમની ગાડીઓ તૂટે છે, એમના પાછળના કેળા તૂટે છે, આ બધી વસ્તુની ખૂબ મોટી વેદના છે અને તમે લોકો સમજો આવી રીતે હું લેવા પ્રજાને હેરાન કરવા બેઠા છો તમે। તમારું બસ લલિતચંદ્ર રોહિત।